જુનાગઢ શહેરમાં આવેલ ધારાગઢ વિસ્તાર કે જે ઉપરકોટની નજીકનો વિસ્તાર છે, ત્યાં સવારથી જ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ દબાણો દૂર કરતા પહેલા સિટી સર્વે નંબર 1484 કે જેનું ક્ષેત્રફળ લગભગ 14,000 ચોરસ મીટર થાય છે, એમાં જે અનધિકૃત દબાણો હતા એ દબાણકર્તાઓને આપણે નોટિસ આપી હતી, પૂરતો સમય પણ આપ્યો હતો, પરંતુ એમના તરફથી કોઈ પણ પ્રકારના લીગલ ડોક્યુમેન્ટ હજુ થયા નથી. એથી આજ સવારથી જ લગભગ 400 જેટલા પોલીસ અધિકારી, કોર્પોરેશનની ટીમ, અમારી ફાયરની ટીમ, હેલ્થની ટીમ, પીજીવીસીએલ ટીમ તમામ સાથે રહી અને જિલ્લા વહીવટી તંત્રે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આ દબાણમાં લગભગ 59 જેટલી પ્રોપર્ટી છે, જેમાં 150 જેટલા લોકો રહેતા હતા અને એ આજથી ખાલી કરાવવાનું શરૂ થયું છે. ઉપરાંત પોલીસ તરફથી જે માહિતી મળી છે એમાં અમુક એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ પણ આ જગ્યાએ રહેતા હતા, જેમ કે એનડીપીએસના કેસમાં હોય કે બુટલેગિંગના કેસમાં હોય, એમના મકાનો પણ આ જગ્યાએથી દૂર થઈ રહ્યા છે અને આગામી સમયમાં પણ આવા એન્ટી સોશિયલ એલિમેન્ટ જે પણ હશે અને જેમને સરકારી જમીન કે કોર્પોરેશન કે અન્ય જગ્યાઓ દબાણ કર્યા છે તો સંબંધિત વિભાગો સાથે સંકલન કરી અને એમના જે દબાણો છે એ દૂર કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. જુનાગઢ જિલ્લા પોલીસ અને રેવન્યુ વિભાગ સાથે રહી ઉપરકોટની બાજુનો જે વિસ્તાર છે, જેમાં જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવેલા છે, તેમાં પીજીવીસીએલની ટીમ પણ સાથે રાખી અને આ દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ છે. જેમાં 350 કરતા પણ વધારે પોલીસ કર્મચારીઓ, 50 કરતા વધારે પીએસઆઈ, પીઆઈ અને ડીવાયએસપીના રેન્કના ઓફિસર હાલ બંદોબસ્તમાં તૈનાત છે અને શાંતિપૂર્ણ માહોલમાં છે આ ડિમોલિશન કરવાની કામગીરી શરૂ છે. જેમાં ખાસ કરીને મહત્વની બાબત એ છે કે એક સલીમ ઉર્ફે કાલિયો કરીને લિસ્ટેડ પ્રોહી બુટલેગરનું મકાન આવેલું છે. આ ઉપરાંત એનડીપીએસનો આરોપી રફીક ઇસ્માઇલ ઉર્ફે બાબુ ઉર્ફે રીંગા મકરાણીનું મકાન અને અન્ય 4 એમસીઆર કાર્ડધારક ઇસમો, આ સિવાયના અન્ય 3 માથાભારે ઇસમોના મકાનો પણ આ વિસ્તારમાં આવેલા છે, જે ડિમોલિશન કરવાની કામગીરી હાલ શરૂ. જી સર.